નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આધારશિલા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગ્રામરમાં કન્જક્શન વિશેની માહિતી મેળવવાના છે। જો કે તમે 8મા ધોરણમાં એન્ડ, બટ, બીકોઝ જેવા કન્જક્શનનો યુઝ કરીને આવેલા છો। કન્જક્શન કોને કહેવાય છે? બે વાક્યોને જોડવા માટે આપણે જે શબ્દનો ઉપયોગ કરીએ છીએ, ટૂંકમાં એ સંયોજક કહીએ છીએ જેને, તો એ શું છે? કન્જક્શન છે। તો અહીંયા તમારે 9મા ધોરણમાં બે પ્રકારના કન્જક્શન પૂછાય છે। એક તો ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં તમારે કન્જક્શનનો યુઝ કરવાનો હોય છે અને બીજું જે સેન્ટેન્સ આપેલા હોય છે એ સેન્ટેન્સને જોડવાના હોય છે। તો પહેલા તો જોઈએ આપણે કન્જક્શન, જે શબ્દને અને વાક્યોને જોડે એ સંયોજક। તો પહેલું છે એન્ડ। એન્ડ નો અર્થ થશે અને। બે કર્તા એક હોવાથી બીજા જોડાતા વાક્યને કર્તાની જગ્યાએ એન વડે મુકાતા। ફોર હું એક્ઝામ્પલ તમને સમજાવું। રાહુલ went to school. He met the teacher. તો હવે આ વાક્યને જોડવું હોય તો શું બનશે? રાહુલ went to school and હવે જુઓ તમે અહીંયા આ he છે એ રાહુલ માટે ઉપયોગમાં લેવાય છે, બરાબર? તો ફરી વખતે કર્તાનું સર્વનામ નહીં આવે, પણ આ સર્વનામની જગ્યાએ એન્ડ મૂકીને વાક્ય એઝ ઇટ ઇઝ and met the teacher. એન્ડ પછી આવશે બટ। બટ શું દર્શાવે છે? બટમાં વિરોધાભાસ હોય છે, વિપરીત ભાવ આવે છે। દરેકના ઉદાહરણ હું ન લખતા તમને બધાની કમ્બાઈન્ડ ભેગી ખાલી જગ્યા અહીંયા સમજાવું છું। હવે બટ વિરોધાભાસ આવે છે, એ પછી આવશે ઓર। ઓર શું આવે? પરિણામ અથવા વિકલ્પ સૂચવે છે। ફોર એક્ઝામ્પલ, રન ફાસ્ટ otherwise you lost the race. So run fast otherwise you lost the race એનો અર્થ શું થયો? તમે ઝડપી દોડો, નહીતર શું થશે? તમારે તમે જે રેસમાં પાર્ટિસિપેટ થયા છો એમાં હારી જશો। હવે આગળ જોઈએ તો otherwise નો અર્થ પણ નહીતર। otherwise means નહીતર, જે વિપરીત અસર કે પરિણામ દર્શાવે છે। આ otherwise છે ને એ આ or નું સમાનાર્થી ગણાય છે। otherwise પણ વિપરીત અસર દર્શાવે છે અને or નું સમાનાર્થી ગણાય છે। એના પછી so અને therefore, so અને therefore, તો so અને therefore નો અર્થ થાય છે તેથી, માટે। હવે જો જેવી રીતે or અને otherwise બંનેના એકબીજાના સમાનાર્થી ગણાય છે, એવી રીતે so અને therefore પણ એકબીજાના સમાનાર્થી ગણાય છે। દાખલા તરીકે રહીમ was brave, રહીમ બહાદુર હતો। he could catch the thief, so he could catch the thief, બહાદુર હતો તેથી તે ચોરને પકડી શક્યો। હવે એના પછીનું છે either or। either or નો અર્થ થાય છે આ કે પેલું, આ કે પેલું। ઇન શોર્ટ બેમાંથી એક। અને otherwise નો ઉપયોગ હકાર વાક્યમાં થાય છે। give me an apple, give me a banana, તો શું હવે? give me either an apple or a banana, neither nor। હવે either or ની જેમ જ છે neither nor, પણ એ નકારમાં યુઝ થાય છે। એનો અર્થ શું થશે? આ પણ નહીં અને પેલું પણ નહીં, આ પણ
પણ નહીં, બે માંથી એક પણ નહીં. neither nor પછી આવશે because. because શું દર્શાવશે? કારણ કે. why are you late? because I missed the bus. so that નો અર્થ થશે જેથી. શું થાય છે એનો મીનિંગ? જેથી. I will give you a pen so that you write nicely. You can write nicely. તમે સરસ રીતે લખી શકો એટલા માટે હું તમને પેન આપું છું. એટલે કે કોઈ આ પર્પસ હેતુ હોય એ અર્થમાં so that નો ઉપયોગ થાય છે. એના પછી છે or else. or else નો અર્થ પણ નહીતર થાય છે, અથવા તો. હવે or else અને otherwise એકબીજાના સમાનાર્થી ગણાય છે પાછા. અહીંયા તમે otherwise અને or else ને પણ એકબીજાના સમાનાર્થી ગણી શકો છો. ફોર એક્ઝામ્પલ જોઈએ તો reach on time, સમયે પહોંચો, otherwise miss your bus, નહીતર તમારી બસ તમે મિસ કરી દેશો. તો and although. though and although આ બંને છે, બંનેનો અર્થ છતાં પણ થાય છે. છતાં પણ. અને આ બંનેની ખાસિયત એ છે કે તે વાક્યની શરૂઆતમાં આવે છે ખાસ કરીને. અને લાસ્ટ છે yet. હવે yet નો મીનિંગ થાય છે હજુ સુધી. હજુ સુધી. હવે પ્રશ્નાર્થ વાક્ય હોય કે નકાર વાક્ય હોય. પ્રશ્નાર્થ વાક્ય, નકાર વાક્યમાં આ એટ હંમેશા અંતે આવે છે. એટ હંમેશા વાક્યને અંતે મૂકવામાં આવે છે. તો અહીંયા તમે મિત્રો જોયું કંજક્શનમાં and, but, or, otherwise, so અને therefore, either or, neither nor, because, so that, or else, though and although, yet. આ બધા શું છે? કંજક્શન છે. તો હવે મિત્રો આપણે કંજક્શન કયા કયા છે એના વિશેની સમજ મેળવ્યા પછી, જો કે મેં તમને જ્યારે કંજક્શનના બધા મીનિંગ કીધા છે ત્યારે તમે થોડા કન્ફ્યુઝ છો કે ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં અમુક કંજક્શન તો એવા છે કે સેમ લાગે છે, તો આપણે કયા કંજક્શનનો યુઝ કરવાનો. પણ તમે જ્યારે સેન્ટેન્સનું ટ્રાન્સલેશન કરો છો અને બ્રેકેટમાં તમે જુઓ તો તમને એ ઈઝી લાગશે. અહીંયા મેં તમને 10 ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપી છે. હવે હું એ તમને સમજાઈને કમ્પ્લીટ કરાવું છું. ટોટલ તમારી ગ્રામરની બુકમાં 25 ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, પણ હું અહીંયા 10 કમ્પ્લીટ કરાવું છું. એ સિવાયની જે બાકી હોય છે એ તમારે જાતે કમ્પ્લીટ કરવાની છે. અત્યારે હું જે કરું છું એ પ્રમાણે. તો અહીંયા જુઓ, પહેલા રીડ કરવાનું. જે સેન્ટેન્સ હોય છે એને રીડ કરી લેવાનું. Akbar was angry blank Birbal went home. Translate the sentence. અકબર ગુસ્સે થયા તો બીરબલ ઘરે ગયા. હવે તેથી ઘરે ગયા, નહીંતર ઘરે ગયા. શું ખૂટે છે? તેથી. તો અહીંયા શું આવશે? therefore. It was very hot. The traveler removed his coat. ઘણી ગરમી હતી તેથી પ્રવાસીઓએ તેમના કોટને દૂર કર્યા. હવે અને દૂર કર્યા આવે કે તેથી આવે? તેથી. એટલે અહીંયા આન્સરમાં શું આવશે? so. રાણા
will bring blank tea blank eat biscuit. બે ઓપ્શન છે ટી એન્ડ બિસ્કિટ્સ. હવે બે માંથી એક કાં તો બિસ્કિટ ખાશે અથવા તો ચા પીશે. તો હવે બે માંથી એક આવે ત્યારે આ કે પેલું, તો ત્યારે શેનો યુઝ થાય છે? નહીતર ના આવે, આઈધર ઓર. એટલે અહીંયા પહેલામાં શું આવશે? આઈધર. અને અહીંયા ઓર. યુ મસ્ટ સ્ટડી હાર્ડ. તમારે એમ કે છે સખત મહેનત કરવી જોઈએ. યુ ગેટ ગુડ માર્ક્સ. તેથી શું કે છે? તેથી તમે ગુડ માર્ક્સ મેળવી શકશો. So that મીના was tired. મીના થાકી ગઈ હતી. Blank she walked home. છતાં તે ઘર સુધી ચાલી હતી. તો છતાં એટલે શું આવશે? yet. Blank Raman was ill. He went to his school. મેં તમને પહેલા પણ કીધું હતું ધો અને ઓલ્ધો વાક્યની પહેલા જ આવે તો અહીંયા શું આવશે? ધો. રમણ બીમાર હતો છતાં તે સ્કૂલે ગયો. નહીતર નહીં, છતાં આવે એટલે શું આવશે? ધો. રન ફાસ્ટ. યુ વિલ મિસ ધ બસ. દોડો નહીતર શું થશે? બસ મિસ કરશો. તો શું આવશે? ફોર. અથવા તો તમારી બસ મિસ થઈ જશે. આઈ એમ હેપી. હું ખુશ છું કારણ કે તે પહેલું ઇનામ જીત્યું હતું. શું આવે? બીકોઝ. વિલ યુ હેવ ટી ઓર કોફી? બીકોઝ આવે ત્યાં ન આવે. તમારે ચા કારણ કે કોફી જોઈએ છે એવું આવે કે તમારે ચા અથવા તો કોફી જોઈએ છે? તો શું આવશે ત્યાં? ઓર. ધ ટીચર આસ્ક્ડ રોહન. ટીચરે રોહનને કહ્યું ટુ સ્ટેન્ડ અપ. ઊભો થા. રીડ ધ લેસન. પણ લેસન રીડ કર અને લેસન રીડ કર. ટીચરે રોહનને કહ્યું ઊભો થા અને લેસન રીડ કર. તો અહીંયા શું આવશે? એન્ડ. તો અહીંયા મિત્રો જે મેં તમને 10 fill in the blanks કમ્પ્લીટ કરાવી છે એ રીતે તમારે બધી જ fill in the blanks તમારી બુકમાં કમ્પ્લીટ કરવાની રહેશે. થેન્ક યુ.